નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ સ્વયંભૂ. આજની મારી રચના એ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે છે, જે આપની સમક્ષ રજૂ કરું છું, જેનું શીર્ષક છે ગૌરવ જ્ઞાન. કે આઝાદીના અમૃતની આ સુંદર પ્યાલી છે, કે આઝાદીના અમૃતની આ સુંદર પ્યાલી છે, ગૌરવવંતી ભારતની આ કુંજ નિરાલી છે. અને મતલા છે કે આઝાદીના અમૃતની આ સુંદર પ્યાલી છે, ગૌરવવંતી ભારતની આ કુંજ નિરાલી છે. કે વીરોએ લોહી આપી સિંચી છે ભૂમિ આ, વીરોએ લોહી આપી સિંચી છે ભૂમિ આ, ત્યારે જ તો રાષ્ટ્રની આ બાગ લીલાલી છે. ત્યારે જ તો રાષ્ટ્રની આ બાગ લીલાલી છે. કે બંધારણના બળે ઊભો છે દેશ આપણો, બંધારણના બળે ઊભો છે દેશ આપણો, ન્યાય અને સમતાની તો વાત જ ન્યારી છે. કે ન્યાય અને સમતાની તો વાત જ ન્યારી છે. તિરંગો લહેરાય છે ગગનને શાનથી આજે, કે તિરંગો લહેરાય છે ગગને શાનથી આજે, દેશભક્તિની લહેર હર હૈયે મસાલી છે. કે દેશભક્તિની લહેર હર હૈયે મસાલી છે. કે ગણતંત્રનો મહોત્સવ છે આજે દેશમાં, ગણતંત્રનો મહોત્સવ છે આજે દેશમાં, હર ચહેરે ગર્વની એક છાટ ગુલાલી છે. કે હર ચહેરે ગર્વની એક છાટ ગુલાલી છે. કે સૌના સાથથી સ્વયંભૂ દેશ આ વધશે, કે સૌના સાથથી સ્વયંભૂ દેશ આ વધશે, એકતાની શક્તિ તો સૌથી વધુ નિરાલી છે. કે મકતા છે કે એકતાની શક્તિ તો સૌથી વધુ નિરાલી છે. ને આઝાદીના અમૃતની આ સુંદર પ્યાલી છે, કે ગૌરવવંતી ભારતની આ કુંજ નિરાલી છે. જે આપણી સમક્ષ મેં રજૂ કરી આઝાદીને લગતી કવિતા. હું હતો કવિતાના કાર્યક્રમ સફરનામામાં આરબી ન્યૂઝ વતી અશ્વિન રાઠોડ સ્વયંભૂ. નમસ્કાર, અસ્તુ.